કર્યા અને સદગુરુએ વંદન સ્વીકાર્યા. આ કથા નૈમિષારણ્યની દિવ્ય ભૂમિમાં 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓ કથા સાંભળવા માટે બેઠા હતા. અને શૌનકોએ પ્રશ્ન કર્યો સૂત નામના મહાપુરાણીને, બાપજી અમને બતાવો ને, આ સંસારમાં માયામાં બંધનમાંથી કેમ છૂટી શકાય? મોહ માયા નિરાસશ્ચ, મોહ અને માયાનું બંધન કેમ છૂટે? આની કથા કરો. સૌથી અગત્યનો વાત એ છે, પ્રભુ અમને એ બતાવો ભગવાનમાં પ્રેમ કેમ થાય, અમારી ભક્તિનું સાધન વધે કઈ રીતે? ભક્ત્યોગ વર્ધનમ યચ્છ, કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ, કૃષ્ણને પ્રાપ્તિ કરાવે એવું પરમ તત્વ સાધન બતાવો અમને. જીવનમાં શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ? લોકો કહેતા હોય છે પૈસા મળી જાય પછી શાંતિ મળી જાય. પૈસાથી શાંતિ મળે? પૈસા તો માયા છે. પૈસા માયા છે અને માયાનો એક જ નિર્ણય છે, એ તમારું પતન કરાવે. એક પદ છે ખબર? પૈસો કેવા પાપ કરાવે. એક પદ એક પંક્તિ છે, પૈસો કેવા પાપ કરાવે. પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે. બસ આટલું કાફી છે. પૈસો કેવા પાપ કરાવે તો એક જ શબ્દમાં સમાઈ ગયું, માનવતા વિસરાવી દે છે. એ પ્રભુએ મોકલેલી માયા છે. માયાનો એક નિર્ણય છે, પતન કરાવે. પણ જો ઈની ઈજ માયા એટલે કે તમારો પૈસો જો ધર્મના કાર્યમાં વપરાઈ જાય તો તમને મુક્તિ અપાવી દે. પૈસો તો એનો ઈ જ છે, પણ કયા માર્ગે વપરાય છે એના ઉપર તમારું નિર્ણય નક્કી થાય છે.